જેલવાસ કેવો રહ્યો, કેવી રીતે જીવન બદલાયું? હું એટલે પૂછું છું, મેં હમણાં હીરાબેનનો ઇન્ટરવ્યૂ કરેલો, પોડકાસ્ટ. એમને એમ કહ્યું કે એકવાર માણસ જેલમાં જાય ને પછી એનું જીવન બદલાઈ જાય. તમારું જીવન કેટલું બદલાયું? ખરેખર વાત સાચી છે. તમે વિપક્ષ તરીકે જેલમાં જાઓ છો તો બહુ સંઘર્ષ છે અંદર. તમને રોજે રોજે નાની નાની બાબતોમાં ટોર્ચરિંગ થશે. તમે સવારે ઉઠો છો, એ ચા હોય, નાસ્તા હોય, પીવાના પાણી હોય, તમારી મુલાકાત હોય, તમારા કપડાં હોય, તમારે બંધ થવાનું હોય, તમારે બહાર જવાનું હોય, બધામાં ટોર્ચરિંગ થશે. એટલે કયા એમાં જેલમાં જાઓ છો એ બહુ મહત્ત્વનું છે. જેવો હું જેલમાં ગયો એજ ધારાસભ્ય તરીકે ગયો, તો પણ એક સામાન્ય કેદી તરીકે એક સિંગલ કોટડીમાં મને રાખવામાં આવ્યો હતો. બીજી મહત્ત્વની બાબત કે ત્યાં બ્લેક કોબરા નીકળતા હતા. એટલે મેં જેલ પ્રશાસનને કીધું કે મને અહીંથી બી જગ્યાએ શિફ્ટ કરો. ઇવન મને જે કોટડીમાં રાખવામાં આવ્યો હતો ને એની ગટર લાઇનમાંથી બ્લેક કોબરા નીકળ્યો હતો. એટલે ત્યાં તો તમારે પંખો બી એટલી હાઇટ પર હોય કે રાતે એકલા રહેવાનું, બંધ કોટડી હોય એટલે કૂદીને તમે લટકી બી ના શકો. એટલે એવી પરિસ્થિતિ હતી. બીજું કે તમને અહેસાસ કરાવે, સરકાર સામે લડો એટલે તમારી હાથે આ પ્રકારનું થાય, તમને આટલું જ મળે. એટલે બેસીને 2 દિવસ તો મનને એવું મનાવી લીધું કે ચૈતરભાઈ તમે જેલમાં છો, જેલમાં આવું જ થાય ને એ તમારે વેઠવું પડે. તમે બહાર નથી એટલે મગજ જેલની અંદર જ ફેરવવાનું, બહારના વિચારો ભૂલી જવાનું. મેં પોતાના મનને મનાવી લીધું કે હું જેલમાં છું, હું જેલમાં છું, હું જેલમાં છું. એટલે 2 દિવસ એટલું જ કરવા લાગ્યું એટલે પછી બધું એક્સેપ્ટ થઈ ગયું કે હા જેલમાં છે. એટલે પછી જેલ મારી ધીરે ધીરે કપાઈ ગઈ.